અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના દંતેશ્વરમાં આવેલા તળાવમાંથી વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। સવારના સમયે તળાવ નજીકથી પસાર થતા સ્થાનિક રહીશની નજર પાણીમાં તરતા મૃતદેહ પર પડી હતી। આ દ્રશ્ય જોઈને તેને તાત્કાલિક સ્થાનિકોને એકઠા કર્યા હતા। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરોએ તળાવના ઊંડા પાણીમાંથી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ભાવેશ જયસિંહભાઈ મકવાણા તરીકે થઈ છે, જેની ઉંમર આશરે 38 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। મૃતક યુવક વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી મોટી ચેફપાડ ખત્રીપોળ ખાતે રહેતો હતો। યુવકના મોતથી પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। મકરપુરા પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને યુવકના મોતનું સાચું કારણ જાણી શકાય તે અર્થે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ કરી હતી। આ યુવકે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે કે પછી અકસ્માતે તળાવમાં પડી જવાથી તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે તે દિશામાં પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે। આ ઉપરાંત આ ઘટના પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે તમામ પાસાઓ પર મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે। ખાઈ જાય છે તો વચમાં કઈ મૂકી દેવાય પણ એક વચમાં નહીં ખાઈ જાય અને એને હજી ચેક કરાવો અને એનું આગળ કાર્યવાહી કરો। અને આ ભાઈ આજે તળાવમાં આવીને એક પાણી જે બધા કચી આવીને એ ડૂબી ગયા છે તળાવમાં અને આ થાય 5મો કિસ્સો છે દંતેશ્વર વિસ્તાર વર્ષ 17માં। કેટલા વાગે આ બનાવ બન્યો છે? આ બનાવ બન્યો રાતે 11-11:30 પછી બનાવ બન્યો હતો। રાતે 11:30 પછી બનાવ બન્યો છે। શું નામ છે તમારું? મારું નામ કનુભાઈ એમરાબારી। ઓકે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।